નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ, એમાં આપણે સ્વાધ્યાય 1.2 સુધી આપણે ક્લિયર કરી દીધું. બરાબર. હવે આપણે એમાં જોવાનું છે બીજો ટોપિક છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવે આપણે જોઈ વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા, તો કે જે સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ, એટલે કે સમય સંખ્યા પછી બધી આવી જાય, પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય, અને આ બધો સમૂહ એટલે સમય સંખ્યા બને. અને એની સિવાયની આ બધી સિવાયની છે સંખ્યા છે એને કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા. તો અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સમૂહ જેને વાસ્તવિક સંખ્યા કહેવાય. બરાબર. એની તેની શું જોવાની છે? દશાંશ અભિવ્યક્તિ. હવે દશાંશ કોને કહેવાય? તો કે પોઈન્ટ પછીની પોઈન્ટ વાળી જે સંખ્યા હોય, કેવી સંખ્યા હોય? પોઈન્ટ વાળી. બરાબર. માની લો કે 1/2 એટલે અડધો કહેવાય, એટલે 0 પોઈન્ટ કેવાય એવા 5. 0.5 આ કેવી સંખ્યા છે? દશાંશ સંખ્યા, પોઈન્ટ વાળી સંખ્યા. બરાબર. એમની શું જોવાની છે? અભિવ્યક્તિ જોવાની છે. ટોપિક એકદમ સહેલો અને સિમ્પલ છે, એમાં કોઈ જાતનું કઈ લેવા દેવાનું નથી. બરાબર. અભિવ્યક્તિ કોને કહેવાય, શું કહેવાય? વાસ્તવિક સંખ્યા વિશે તો તમે જાણો છો. બરાબર. હવે આપણે જે જોવાનું છે ને એ શું જોવાનું છે? દશાંશ અભિવ્યક્તિ. બરાબર. તો કોને કહેવાય ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે છે ને આપણે ભાગાકારના દાખલા તમે જોઈ ગયા છો. બરાબર. ભાગાકારના દાખલાની અંદર તમે જોયું હશે તો આવી રીતે આપણે ભાગાકાર લખતા હોઈએ છીએ. બરાબર. માની લો કે અહીં લખ્યું મેં 5 2. બરાબર. તો આને ભાગાકાર કરો તો કેમ કરો? 2 2 4. બરાબર. 5 માંથી 4 જાય તો 1. બરાબર. હવે જો 1 વધ્યો ને, આને આપણે શું કહીએ? શેષ. આ શું છે? ભાજક. ભાજક છે. બરાબર. આ શું છે? ભાગફળ. ભાગફળ. અને આ જે ભાંગાણી એને શું કહેવાય? ભાજ્ય. બરાબર. તો આવું તો છે ને આપણે પહેલા 5મા ધોરણમાં ને એવા ભાગાકારના દાખલા કરવાનું ચાલુ કર્યું ત્યારે આવું ભણી ગયા છે. બરાબર. તો પાછો એનો જ ઉપયોગ કરીને આપણે અત્યારે ભણવાનું છે કે નીચે વધે શેષ, આને કહેવાય ભાજક, આને કહેવાય ભાગફળ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તમે કે અહીંયા જે શેષ વધે ને એ શેષ હંમેશા ભાજક કરતા કેવી હોય છે? નાની હોય છે. હંમેશા ભાજક કરતા હંમેશા નાની હોય છે. એટલું યાદ રાખી લેજો કે ભાગાકારમાં જે શેષ વધે એ શેષ ભાજક કરતા કેવી હોય? હંમેશા નાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અહીંયા કેટલા આવ્યા? 1 આવ્યો. બરાબર. હવે આપણે શું કરવું? હવે જો ભાગ ચલાવવો હોય તો 1 છે ને એ ભાજક કરતા નાનો છે. ભાજક કરતા નાનો હોવાથી આપણે ઉપર શું મૂકીએ? પોઈન્ટ મૂકીએ. અને અહીંયા શું મૂકીએ? 0. 2 5 10. બરાબર. તો અહીંયા શું આવ્યું? 0 0. હવે આપણે ભાગાકાર જોયો. બરાબર. પહેલા આપણે 1 સુધી જોયો, શેષ સુધી ત્યાં સુધી. હવે આપણે ક્યાં સુધી જવાનું છે? દશાંશ અભિવ્યક્તિ સુધી. હવે આપણે જવાબમાં શું મળ્યું? તો કે 2.5. કેટલા મળ્યા? 2.5. હવે જો 5 પછી છે ને કોઈ સંખ્યા આગળ વધતી નથી. સાંભળી લેજો. ભાગ અહીંયા પોઈન્ટ પછી એટલે જે 0 આવ્યો, 0 અહીંયા આગળ વધવાનું ક્યારે બંધ થાય? તો કે જ્યારે શેષમાં શું આવી જાય? 0 આવે ને ત્યારે. સમજ પડે ને? હવે અહીંયા 0 આવ્યો એટલે હવે આપણે ભાગાકાર કરવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. બરાબર. તો અહીંયા આગળ વધવાનું બંધ ક્યારે થાય? તો કે જ્યારે શેષ શું આવે? 0 આવે ત્યારે. તો એટલું યાદ રાખજો, જો શેષ 0 આવે, જો શેષ શું આવે? 0 થાય. બરાબર. તો તેને કેવું કહેવાય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવું કહેવાય? ક્યારે કહેવાય? જ્યારે શેષ કેવી આવી ગઈ? 0 આવે ને ત્યારે એને કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. બરાબર. પણ શેષ શૂન્ય જ ન આવે તો એવું ઉદાહરણ પણ લઈએ. ચાલો ધ્યાન આપો. માની લો 3 વડે ભાગ્યા. બરાબર.
ભાગ ન ચાલે એટલે આપણે શું કરીએ ઉપર મૂકી શૂન્ય પોઈન્ટ અહીંયા હું મૂકી દઈએ શૂન્ય 3 તેરી 9 બરાબર 10 માંથી 9 જાય તો 1 પાછો ભાગ નો ચાલો અહીં 0 મૂક્યો પાછું 3 તેરી 9 પાછો કેટલા આવ્યા 1 આવ્યો બરાબર પાછો 3 અહીં 0 અહીં 9 બરાબર આવી રીતે શું થાય ચાલ્યા જ કરે અને અહીંયા જો શેષ શૂન્ય થતી જ નથી શેષ શૂન્ય ન થાય તો ભાગફળમાં જે પોઈન્ટ પછીની સંખ્યા એ શું થતી જાય કન્ટિન્યુ ચાલ્યા જ કરે બરાબર અને મેં પાછું એકવાર કહી દઉં કે શેષ હંમેશા કેવી આવે તો કે ભાજક કરતા નાની આવે બરાબર તો અહીંયા શેષ શૂન્ય નથી થતી બરાબર તો જો શેષ શૂન્ય ન મળે જો શેષ શૂન્ય ન થાય બરાબર કોઈ સંજોગોમાં શૂન્ય થાય જ નહીં બરાબર તો એને કેવી અભિવ્યક્તિ કહેવાય અનંત આવૃત કહેવાય કેવો કહેવાય અનંત આવૃત કહેવાય અનંત આવૃત કહેવાય એટલે આજમાં દશાંશ અભિવ્યક્તિમાં બે અભિવ્યક્તિ જોવા મળે આપણને કઈ મળે તો કે પહેલા તો આપણે સિમ્પલી રીતે શું જોઈ ગયા તો કે શેષ કેવી હોય તો કે ભાજક કરતા નાની હોય પહેલી વાત તો ઈ જોયું બરાબર બીજું શું જોયું તો કે શેષ છે ને શૂન્ય આવે ને શેષ શૂન્ય આવે તો ઈ ભાગ જે સંખ્યા આપી એને કેવી કહેવાય કેવું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય અને જો શેષ શૂન્ય આવે જ નહીં કોઈ સંજોગોમાં શૂન્ય ન આવે શેષ શૂન્ય ન આવે તો એને શું કહેવાય અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય બરાબર તો બે અભિવ્યક્તિ જોઈએ બરાબર હવે આના રિલેટેડ આપણે દાખલા જોવાના છે પણ દાખલા મેં કીધું એમ હવે આપણે દાખલા ઊંધા ને છતાં જોવાના છે પહેલા આપણે આવી રીતે જોશું કે પેલા ભાગાકાર જોશું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે ને એવું બરાબર 3 4 ભાગ્યા 3 કીધું 3 ભાગ્યા 4 બરાબર 3 ના કેટલા ભાગ કરવાના છે 4 હાલો જોઈએ 3 ને વડે ભાગ ચાલે ન ચાલે એટલે ઉપર હું લખ્યું 0 પોઈન્ટ અહીંયા શું આવી ગયું 0 7 ચોક 28 બરાબર 30 માંથી 28 જાય તો કેટલા વધે 2 બરાબર પાછો 0 4 5 20 બરાબર 0 0 0 0 આવ્યો એટલે આ સંખ્યા કેવી થાય તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ થાય કેવું થાય શાંત દશાંશ અભિવ્યક્તિ થાય જો અહીંયા 0 ન આવ્યો હોત બરાબર તો એને કેવી કહેવાય તો કે અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય હવે આપણે દાખલા પહેલા આવી રીતે જોશું પછી શું આવશે ખબર કે પોઈન્ટ પછી આ સંખ્યા આપેલી છે દશાંશ આપેલું છે અને એને કેવા સ્વરૂપમાં લખવાનું છે p/q સ્વરૂપમાં બરાબર એટલે સમય સ્વરૂપે લખવાનું છે બરાબર આપણે અત્યારે દાખલો આપણે સમય સ્વરૂપે આપ્યું હોય એને આપણે દશાંશ સ્વરૂપે ફેરવવાનું છે અમુક દાખલામાં દશાંશ સ્વરૂપે આપશે એના ઉપરથી આપણે p/q સ્વરૂપે લખવાના છે તો હવે જો તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય બરાબર તો હા તમે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં એટલે લાઈક કરી દો પહેલા બરાબર અને ચેનલ જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર હવે આપણે નેક્સ્ટ જોઈએ ઉદાહરણના દાખલા બરાબર તો ચાલો જોઈએ હવે આપણે ઉદાહરણ નંબર 5 એમાં શું કીધું 10/3 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાનું છે બરાબર અભિવ્યક્તિ આપણે જોઈ ગયા છે હવે તમારે આપણે જવાબ જે આવે તમારે કોમેન્ટ કરવાનો છે બરાબર જો કે હું સમજાવું છું ધ્યાન આપજો હવે આપણે એ કીધું 10/3 તો આપણે આને 10/માં એને આપણે સાદી રીતે ભાગાકાર કરશું બરાબર 3 તેરી 9 બરાબર 10 માંથી 9 જાય તો કેટલા વધે 1 વધે ભાગ નો ચાલે કેમ કે શેષ કરતા ભાજક કરતા શેષ કેવી છે નાની ભાજક કરતા અહીંયા મળતી જે શેષ મોટી હોય તો ભાગ ચાલે નકર ભાગ ન ચાલે બરાબર ભાગ ચલાવ આપણે ઉપર મૂકશું પોઈન્ટ અને અહીંયા મૂકશું 0 3 તેરી તો કે 9 જો આ પદ્ધતિ આખી પ્રોસેસ એમનો ચાલુ જ રહે ધ્યાન આપજો બરાબર હજી બરાબર ક્લિયર હવે આ છે ને કન્ટિન્યુઅમ નો પ્રોસેસ ચાલુ રહે છે બરાબર તો અહીં ભાજક કેટલો હતો તો કે 3 બરાબર શેષ કેટલી વધી તો કે 1 અને તમને ભાગફળ શું મળે તો કે 3.333 અનંત સુધી ચાલ્યું જાય બરાબર હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો શેષ શૂન્ય આવે છે
નથી આવતી. શેષ શૂન્ય ન આવે તો આપણે એને કેવી અભિવ્યક્તિ કહીએ? તો કે અનંત આવૃત કહીએ. તો આપણે જે પેલા 10/3 ઈ સંખ્યા કેવી છે? તો કે અનંત આવૃત અભિવ્યક્તિ છે એની, બરાબર. કેમ કે શેષ કેવી છે? 0 થતી જ નથી, એટલે ભાગફળ આપણને કેવું મળતું રહે? અનંત ચાલ્યા જ કરે ત્યાં સુધી મળતો રહે, બરાબર. હવે આપણે આગળ વધીએ. 7/8 એટલે આપણે શું કરશું? 7/8. 7 ના 8 ભાગ કરવાના છે. હવે જો ભાજક કરતા તમારે અંદર જે સંખ્યા ભાજ્ય છે, બરાબર, ઈ કેવું છે? નાનો છે. ભાજ્ય નાનો છે અને ભાજક કેવો છે? મોટો છે. એટલે આપણે શું કરશું? ઉપર 0 પોઈન્ટ લખીને અહીંયા શું મૂકશું? 0, બરાબર. 88 64, બરાબર. 70 માંથી 64 જાય તો કેટલા વધે? તો કે ગણી જુઓ, 6 વધે. કેટલા વધે? 6, બરાબર. હાલો પાછું 0, બરાબર. હવે જો 8 * 7 = 56, કેટલા આવે? તો કે 56, બરાબર. કેટલા વધશે? 4 વધશે. 0 આવશે. 8 × 5 = 40, બરાબર. તો નીચે જો શેષ શું મળે? 0 0. હવે ધ્યાન આપજો, અહીંયા ભાજક કોણ છે? ભાજક કઈ સંખ્યા છે? 8 છે, બરાબર. શેષ તમને શું મળે? તો કે 0 મળે, બરાબર. તમને ભાગફળ શું મળ્યું? તો કે 0.875. સ્ટોપ થઈ ગયું, બરાબર. તો જે સંખ્યામાં 0 ન મળે એને આપણે અનંત આવૃત કહેતા હતા, પણ જે સંખ્યામાં આપણે શેષ શું મળી જાય? 0 મળે એવી સંખ્યાને આપણે શું કહેતા હતા? શાંત શાંત અભિવ્યક્તિ કહેતા હતા. કેવું કહેતા હતા? શાંત અભિવ્યક્તિ. તો આ બીજો દાખલો છે 7/8. એ કેવો આવે છે? શાંત અભિવ્યક્તિમાં આવે છે, બરાબર. અને આ દાખલાનો જવાબ શું આવે? તો કે અનંત આવૃત. કેવો આવે? અનંત આવૃત. અને આ દાખલાનો જવાબ શું આવે? તો કે શાંત અભિવ્યક્તિ, બરાબર. બીજા નંબર. હવે દાખલા નંબર છે 3, એટલે કે પેટા પ્રશ્ન છે, બરાબર. તો 1 ના કેટલા ભાગ કરવાના છે? 7, બરાબર. જો ભાજ્ય કેવો છે? ભાજક કરતા નાનો છે, એટલે આપણે ઉપર મૂકશું 0 પોઈન્ટ, અહીંયા મૂકશું 0. 7 એકા 7, બરાબર. 10 માંથી 7 જાય તો 3, પાછળ 0 મૂકો એટલે 30 થઈ ગયા. 7 ચોક 28, બરાબર. કેટલા વધશે અહીંયા? તો કે 2 વધે. મૂકો 0. 7 એકા 7 તેર 21 થાય, બરાબર. એટલે 7 દુ તો કે 14. કેટલા વધશે? 6 વધશે. મૂકો 0. 7 અઠા 56, બરાબર. કેટલા વધશે અહીંયા? તો કે 4 વધશે, બરાબર. મૂકો 0. 7 પંચા 35, બરાબર. કેટલા વધશે? તો કે 5 વધશે. 77 49, કેટલા વધશે? 1 વધશે. મૂકો 0. 7 એકા 7, બરાબર. 10 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 3. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે ને સંખ્યા રિપીટ થવા મળી, બરાબર. પેલા શેષ કેટલી વિધિ થી? 3. પછી કેટલી વિધિ? 2. પછી કેટલી વિધિ? 6. પછી કેટલી વિધિ? 4. પછી 5. પછી 1. જો અહીંયા કેટલી વિધિ થી? 3, બરાબર. પછી 1 વિધિ. અહીંયા કેટલી વિધિ? 3. હવે જો પાછી શેષ કેટલી વિધિ? 3. આખું પદ અહીંયા પાછું અહીંયાથી રિપીટ થવાનું ચાલુ થયું. દેખાણ, બરાબર. એટલે એનો મતલબ એમ કે આ સંખ્યા વારંવાર હવે શું થતી જશે? કન્ટિન્યુ રિપીટેશન થવાનું ચાલુ થશે, બરાબર. એટલે અહીંયાથી આ શું થશે? રિપીટ થવાનું ચાલુ થાય, બરાબર. એટલે શેષ ક્યારેય શૂન્ય આવવાનો નથી. શેષ શૂન્ય આવશે નહીં. શૂન્ય ન આવે તો એને કેવું કહેવાય? કેવી અભિવ્યક્તિ કહીએ આપણે એમને? તો કે આવૃત, અનંત આવૃત કહેવાય. કેવું કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય, બરાબર. હવે શાંત અને શાંત અને અનંત આવૃતમાં શું ફરક છે? તો એટલું જ યાદ રાખવાનું, જેની શેષ શૂન્ય ક્યારેય આવે નહીં એને અનંત આવૃત કહેવાય. જેની શેષ શૂન્ય આવે એને શાંત અભિવ્યક્તિ કહેવાય, બરાબર. તો આ ઉદાહરણ નંબર તમારું 5 અહીંયા પૂરું થાય છે. હવે આપણે આવીએ ઉદાહરણ નંબર 6 પર. પણ હવે એ બધા કેવા દાખલા છે ખબર? આ કેવા દાખલા હતા?
તો કે અપૂર્ણાંક સંખ્યા p/q સ્વરૂપમાં હતું, એમાંથી આપણે કયા સ્વરૂપમાં આવ્યા? દશાંશ સ્વરૂપમાં આવ્યા. બરાબર. અહીંયા કોણ છે ભાજક? 7. ભાજ્ય કોણ છે? તો કે 1. બરાબર. ભાગફળ શું મળે? તો કે 0.142851 ... બરાબર. અને શેષ શું મળે? તો કે 3. બરાબર. શેષ મળે છે. કઈ કઈ મળે છે? તો કે પહેલા સૌથી પહેલા શેષ કેટલી મળી? તો કે 3. પછી કેટલી મળી? તો કે 2. પછી કેટલી મળી? 6. પછી 4. પછી 5. પછી 1. પછી 3. જો હવે અહીંયાથી રિપીટેશન ચાલુ થયું, દેખાય? 3 2 6 4 5 1 3. હવે 3 પછી શું થશે? પાછી કન્ટિન્યુ અહીંથી પાછા કેટલા આવશે? 3 પછી 2, 2 પછી 6, 6 પછી 4, 4 પછી 5, 5 પછી 1, 1 પછી 3, 3 પછી 2. આવી રીતે કન્ટિન્યુ રોટેશન એમનું ચાલ્યા જ કરે. તો આવી સંખ્યાને કેવી કહેવાય? તો કે અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય. બરાબર. ક્લિયર થઈ ગયું? બરાબર. તો હવે આપણે ઉદાહરણ નંબર 6 પર આવીએ. ચાલો હવે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 ની અંદર શું કીધું? સાબિત કરો કે 3.14267 ને સમય સંખ્યામાં લખવાનું છે. સમય સંખ્યા એટલે p/q સ્વરૂપમાં લખવાનું છે. બરાબર. તો p/q સ્વરૂપમાં લખવામાં આ સંખ્યા એકદમ સરળ છે. કેમ સરળ? તો કે કઈ સંખ્યા લખવી સરળ છે? તો કે જે શાંત છે. કેવી છે? શાંત. શાંત ક્યારે હોય? તો કે પોઈન્ટ પછીની સંખ્યા એક સમયે સ્ટોપ થઈ જતી હોય. બરાબર. અટકી જતી હોય, અનંત નો ચાલે, સ્ટોપ થાય. બરાબર. એવી સંખ્યાને કેવી કહેવાય? તો શાંત અભિવ્યક્તિ કહેવાય. અહીંયા આપણે કઈ સંખ્યા આપેલી છે? તો કે 3.14267. બરાબર. 7 પછી સ્ટોપ થઈ ગયું. હવે આગળ ચાલતી નથી. એટલે આ કેવી કહેવાય? તો કે શાંત કહેવાય. કેવી કહેવાય? શાંત કહેવાય. શાંત હોય એને તો આપણે સરળ રીતે લખી શકાય. બરાબર. તમને ખબર હોય તો આપણે દશાંશ સંખ્યા, દશાંશ અપૂર્ણાંક ને એવું ધોરણ 7 8 માં એમાં ભણી ગયા. બરાબર. પોઈન્ટ પછી કેટલી રકમ છે ચેક કરો? 1 2 3 4 ને 5. 5 મીંડા વાળી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. ઉપરની સંખ્યા બેઠી લખી દેવાની, પોઈન્ટ વગરની. ધ્યાન આપજો. 3 1 4 2 6 7. પોઈન્ટ કાઢી નાખવાનો. બરાબર. છેદમાં શું કરવાનું? તો કે જે પોઈન્ટ પછીની સંખ્યા છે ને એને શું કરી દેવાનું? ડાયરેક્ટ નીચે મૂકી દેવાની. બરાબર. 1 2 3 4 ને 5. 5 મીંડા વાળી સંખ્યા. એકડો 5 મીંડા 1 2 3 4 ને 5. બરાબર. તો આ સંખ્યાને આપણે કેવા સ્વરૂપે લખી નાખ્યું? p/q સ્વરૂપે લખી નાખ્યું. બરાબર. આ તમારો જવાબ. કેટલું સરળ છે. એટલે કે જે શાંત હોય ને એ તો ઓબ્વિયસલી એકદમ સરળ જ હોય છે. બરાબર. તો શાંતને તો લખવામાં સરળ પડે છે, પણ હવે જો અભિવ્યક્તિ અનંત આવૃત હોય તો કઈ રીતની લખવી એ આપણે નેક્સ્ટ ઉદાહરણમાં જોઈએ. બરાબર. તો ચાલો ઉદાહરણ નંબર આપણે 7 જોઈએ. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર જોવાનું છે આપણે 7. ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 7. બરાબર. એમાં શું કહે છે? સાબિત કરો કે 0.333 એમ ક્યાં સુધી ચાલે છે? અનંત સુધી ચાલે છે. બરાબર. 0.3 ઉપર જો ઉપર જે લાઇનિંગ છે ને એને 12 વચાય. શું વચાય? 12. એટલે 0.3 ને કયા સ્વરૂપમાં લખવાનું છે? p/q સ્વરૂપે લખો. જો અહીંયા મેં રકમ છે ને અડધી લખેલી છે. રકમ એમ લખેલી છે 0.3 ને p પૂર્ણાંક q શૂન્યતર. બરાબર. p અને q ને p/q સ્વરૂપે દર્શાવી શકાય. આવું આપણે સાબિત કરવાનું છે. આપણે શું કરવાનું છે? સાબિતીનો દાખલો આવે એટલે આપણે દાખલો અહીંથી ચાલુ કરવાનો. જો સાંભળજો, અહીંયા છે ને પોઈન્ટ પછી સંખ્યા કેવી ચાલી જાય છે? એમનું ચાલી જ જાય. એટલે આ શાંત નથી. આ કેવી છે? અનંત આવૃત છે. કેવી છે? અનંત આવૃત. એટલે ભૂલાવું જ ન જોવે. યાદ રાખી લેજો. હવે જો અહીંયા ધ્યાન આપજો. હું એમ કહું કે ધારો કે x બરાબર 0.333. બરાબર. આને આમ લખી શકાય. હવે સાંભળજો. હવે કેટલી સંખ્યા? હવે સાંભળજો. જેટલા ઉપર 12 હોય ને એટલા 0 વાળી સંખ્યા વડે ગુણવાના. અહીંયા કેટલા ઉપર 12 છે? એક સંખ્યા ઉપર. અહીંયા કેટલી? એટલે 12 કોની ઉપર હોય ખબર? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય? માની લો કે 0.25 25
2 5 આવી રીતે અનંત સુધી ચાલ્યું છે. એનો મતલબ એમ કે બે સંખ્યા રિપીટ થાય તો કેટલા ઉપર 12 આવે? 2 ઉપર આવે. 0.2222 આવી રીતે થાય. એક સંખ્યા રિપીટ થાય તો 1 ઉપર 12 આવે. 0.2468 468 468 કોઈ પણ રિપીટ થાય તો કે 4 6 અને 8 જે રિપીટ થાય ને એની ઉપર 12 મૂકવાનું. સમજ પડી? જે સંખ્યા રિપીટ થાય ને એની ઉપર 12 મૂકવાનું. એ ત્રણ સંખ્યા હતી એટલે 3 ઉપર 12 આવ્યો. અહીં એક સંખ્યા હતી 1 ઉપર આવ્યો. અહીંયા બે સંખ્યા હતી તો બે સંખ્યા 2 ઉપર 12 આવ્યો. બરાબર? જેટલા વડે રિપીટ થાય ને જેટલી સંખ્યા રિપીટ થાય ને એટલા વડે ગુણાકાર કરવાનો. એટલા જીરો વાળી સંખ્યા એટલે 10 100 1000 10000 આવી સંખ્યા વડે. બરાબર? તો ચાલો ધ્યાન આપજો. અહીંયા એકદમ સહેલું અને સિમ્પલ છે એટલે ધ્યાન આપજો થોડું. બરાબર? અહીંયા x અહીંયા કેટલી સંખ્યા છે? કેટલી રિપીટ થાય? 1. તો અહીં લખવાનું બંને બાજુ એટલે x અને આ બાજુ બંને બાજુ શું કરવાનું? 10 વડે ગુણાકાર કરતા. ધ્યાન આપજો. એટલે અહીં થશે 10x બરાબર જો એક 10 વડે ગુણો ને એટલે 1 પોઈન્ટ કઈ બાજુ ખસશે? કઈ બાજુ ખસશે? જમણી બાજુ ખસશે. બરાબર? તો અહીંયા શું થઈ જશે ખબર? 3.333 ... આવું થશે. બરાબર? લખવાનું કારણ કે બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ કેટલા વડે ગુણી નાખ્યા આપણે? 10 વડે ગુણ્યા. બરાબર? હવે શું કરવાનું છે? ધ્યાન આપજો. અહીંયા શું કહેવાનું? તો કે 10x બરાબર. હવે છે ને અહીં મારે છે ને આના એવા બે ભાગ કરવાના છે કે ઉપરની સંખ્યા નીચે આવી જવી જોઈએ. ઉપરની સંખ્યા શું આવી જવી જોઈએ? નીચે આવી જવી જોઈએ. તો આને એમ લખી શકું. ધ્યાન આપજો. 3 પ્લસ 0.333 ... આવી રીતે લખી શકું કે ના લખી શકું? લખી શકાય ને? બરાબર? હવે આ બેનો સરવાળો કરો જવાબ આવે. હવે આગળ જે આપણે દાખલા જોશું ને એમાં શું થશે ખબર નહીં પડે કે હવે સર અહીંયા અમારે શું કરવાનું? તો એકદમ સિમ્પલ. અહીંયા જે જવાબ આવ્યો હોય ને ઈ જવાબમાંથી અહીંયા શું આવેલો જવાબ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. બાકી આ સંખ્યા તો અહીં લખવી જ પડશે. કેમ કે આપણે x ધારેલો છે એની બરાબર લેવાનો હોય ને એટલા માટે. સરળ બનાવીએ. હું બનાવીએ સરળ. ધ્યાન આપો અહીંયા. તો અહીંયા છે 10x બરાબર 3 પ્લસ. હવે જો આ સંખ્યા બરાબર તો આપણે અહીંયા શું ધારેલું છે? x. તો અહીંયા મૂકી દો x. ચાલો x પ્લસ છે. બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ એટલે બરાબરની પેલી બાજુ અહીંયા મોકલવાનું છે. હવે જો તેથી લખતું આવવાનું. તેથી જેથી કરીને તમે આગળ જ્યારે 10મા ધોરણમાં આવશો ને ત્યારે આ લખવાથી તમારી મેથડ સારી હશે તો કોઈ પેપર ચેકર તમારું ક્યારે માર્ક્સ નહીં કાપી શકે. બરાબર? તો પહેલેથી લખાણ કેવું રાખવાનું? એકદમ બેસ્ટ ચકાચક રાખવાનું. બરાબર? આ પ્લસ x પેલી બાજુ જાય તો માઈનસ. તેથી 10x માઈનસ x બરાબર 3. બરાબર? તેથી 10 માંથી 1x જાય તો કે 9x બરાબર 3. 9 ગુણાકારમાં છે. 9 ગુણ્યા x. 9x એટલે આ બે વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો. 9 ગુણાકાર છે. બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકાર. બરાબર? તેથી x બરાબર 3/9. છેદ ઉડાડી દો. બરાબર? તો આમ લખાય 3 એકા 3 અને 3 તેરીને 9. 3 3 ગયા. બરાબર? તો અહીં લખી શકાય x બરાબર p/q બરાબર 1/3. જો તો લખી શકાય? હા, લખી શકાય. તો જો જે અનંત આવૃત હોય ને એમને પણ આપણે p/q સ્વરૂપે લખી શકાય છે. બરાબર? તો આ ઉદાહરણ જો તમને 7 નંબરનું ઉદાહરણ પૂરું થાય. જો તમને આજના દાખલા સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર? ને તમારો સાથ સહકાર એ જ અમારી શું છે? પ્રગતિ છે. બરાબર? તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું ઉદાહરણ નંબર 8 9 અને 10 અને પછી આપણે જોશું સ્વાધ્યાયના દાખલા. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. વંદે માતરમ.